ચાલો દોસ્તો, અત્યારે મારી વાઈફ ગામડે છે, એમના પિયરમાં. એને ફોન કરું છું કે હવે ક્યારે આવે છે. આપણે ફોન લગાવીએ, કારણ કે પિયરમાં જાય ને પછી તો ફોને નથી આવતા હો અહીંયા. હવે ફોન લગાવીએ છીએ આપણે. ફોન લગાવીએ અને સ્પીકર કરીએ, શું કહે છે. ફોન લાગ્યો છે બાટડા ગામમાં. અત્યારે બપોરનો ટાઈમ છે. એ હવે ક્યારે આવો છો સુરત? ટિકિટ મળતી નથી. હે? ટિકિટ મળતી નથી. બધાને ટિકિટ મળે, તમને એકને જ ટિકિટ નથી મળતી? નહીં, ટિકિટ જ નથી મળતી. હા, કઈ કઈ બસમાં પૂછ્યું? 5-6 બસમાં પૂછો, અમને ટિકિટ મળતી નથી. તો હવે શું કરશું? ઓલા બસોળિયા નારે લઈ ગયા છે, એનું શું કરશું? ઈ ક્યાં પડે, ઊંધો પડી જાય. હું શું કહું, હા, ટિકિટ આમાં છેલ્લે મળશે તો એવું કઈ ગોઠવણ કરું? છેલ્લે ઓલે આવ્યા ત્યારે હિસકા ખાતા ખાતા આવ્યા હતા. તો હિસકા ખાતા ખાતા વી આવો ને. તમે ક્યાં આવ્યા તે કહેતા હતા ને દિવાળી સુધી રોકાશો, એટલે એમ કીધું રોકાઈ આવે. પણ તમારી ઉપાધિ નથી, ઓલા બસોળિયાની ઉપાધિ છે. એ લેતા ગયા છો કે નહીં? એને ભણવા જવું પડે કે નહીં? તમે તમતા રોતા જો ને દિવાળી સુધી. હા, હે? કાંઈ વાંધો નહીં, ટિકિટ નથી મળતી. નહીં. જ્યારે તમને ટિકિટ મળે ત્યારે આવજો તમ તારે. બસ આ અમારે જો ડબ્બા ડબલી બધું હવે ધીમે ધીમે ખાલી થતું જાય છે. આ ધીમે ધીમે હવે શક્કરપારા કડકડ કરવી છે. આ ડબ્બા ખાલી થઈ જાય ત્યાં પહોંચી જશો. હવે ખાલી થઈ ગયા છે. શું કરો છો અત્યારે બધા? બસ આયા જમવા બે આવ્યા છે કાકાના ઘરે. ત્યાં જમવાનું છે? હા, કાંઈ વાંધો નહીં, આનંદ કરો, જલસા કરો. જ્યારે ટિકિટ મળે ત્યારે આવજો. અને આગળ ટિકિટ મળે હિસકા ખાતા ખાતા આ વખતે નહીં આવતા. આગળ મળે ને એટલે જ મોડું આવવાનું છે. હિસકા ખાતા ખાતા નથી આવવાનું. નથી આવવાનું? નહીં. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. બધાને મારા વતી જય શ્રી કૃષ્ણ કહેજો, કાકીને ને બધાને. હો, હા. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું દોસ્તો, વાત સાંભળી. પિયરમાં જાય ને એટલે અવાજમાં પેલા તો પાવર આવી જાય હો. છૂટા થયા હોય ને અહીંથી ને મજા આવે, આનંદ થાય. અને અત્યારે કેવું થયું છે કે 7મ 8મ ઉપર અહીંથી બધા ગામડે ગયા હતા. હવે ગામડેથી બધા રિટર્ન આવે છે, એટલે ત્યાંથી ડિમાન્ડ છે અત્યારે. ત્યાંથી બસો ફૂલ થઈને આવે છે, એટલે ટિકિટ મળતી નથી. આપણે છૂટી આપી, પરમિશન આપી, કાંઈ વાંધો નહીં. 1-2 દિવસ આનંદ કરો. સારું, ચાલો દોસ્તો, થેન્ક યુ.